અંકલેશ્વર જિલ્લાના ભડકોદરામાં રામજી મંદિર પાસે લટાર મારતું વન્યર ઝડપાયું। ભડકોદરા ગામમાં રામજી મંદિર જેવા રહેણાંક વિસ્તારમાં અચાનક એક વન્યર દેખાતા ગ્રામજનોમાં કુતૂહલ અને દોડધામ મચી ગઈ હતી। સ્થાનિકોએ સતર્કતા દાખવી તરત જ આ અંગે વન વિભાગને જાણ કરી, કારણ કે માનવ વસ્તીમાં વન્યજીવની હાજરી જોખમી સાબિત થઈ શકે તેમ હતી। ઘટનાની જાણ થતાં જ વન વિભાગની રેસ્ક્યુ ટીમ સજ્જ થઈ ઘટના સ્થળે દોડી આવી। વન્યજીવની સુરક્ષા અને લોકોની સલામતીને ધ્યાને રાખી વન વિભાગના કર્મચારીઓએ અત્યંત સાવચેતીપૂર્વક ઓપરેશન પાર પાડ્યું અને વન્યરને કોઈપણ પ્રકારની ઈજા વગર સુરક્ષિત રીતે પાંજરે પૂર્યું હતું। વન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર પકડાયેલા વન્યરની તબીબી તપાસ કર્યા બાદ તેને તેના કુદરતી આવાસ એટલે કે ઊંડા જંગલ વિસ્તારમાં સુરક્ષિત રીતે છોડી દેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। મહત્વનું છે કે વન્યર એ નિશાચર પ્રાણી છે, જે રાત્રિના સમયે ખોરાકની શોધમાં વધુ સક્રિય હોય છે અને દિવસ દરમિયાન જૂના મકાનો કે ઝાડના પોલાણમાં છુપાયેલું રહે છે। વન વિભાગે નાગરિકોને આશ્વાસન આપતા જણાવ્યું કે વન્યર સ્વભાવે ડરપોક હોય છે અને સામાન્ય રીતે મનુષ્ય પર હુમલો કરતું નથી, પરંતુ સ્વ બચાવમાં તે ક્યારેક આક્રમક બની શકે છે। વડોદરામાં વન વિભાગની સમયસૂચકતાના કારણે એક વન્યજીવનો જીવ બચાવી લેવામાં સફળતા મળી છે।